હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસની અંદર ધીમી ધીમી સુધારાની ચાલ જોવા મળી છે. સુધારો કપાસની અંદર અને રૂના ભાવની હાજર બજારમાં ઘાસડીની અંદર જોવા મળ્યો છે. કપાસિયા બજારની અંદર પણ મજબૂત સ્થિતિ બનેલી છે અને એવી રીતના કપાસના વાયદાની અંદર પણ સુધારાની ચાલ જોવા મળી હતી આપણને. સૌપ્રથમ ચર્ચા કરીએ કપાસના ભાવની બાબતની. કપાસના ભાવ જોઈએ તો બી ગ્રેડ નબળી ક્વોલિટીમાં ભાવ 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની વચ્ચે છે. ક્વોલિટી વાઇઝ વેપારી દ્વારા છે ગામડે અને યાર્ડોની અંદર આપવામાં આવતા ભાવ છે જીનિંગ મિલો દ્વારા જોવા મળ્યા હતા. એવી રીતના જોઈએ તો જનરલ સુપર કપાસની અંદર ભાવ છે આપણને 1400 રૂપિયાથી લઈ અને 1460 રૂપિયા સુધીના ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં જનરલ સુપરમાં છે જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો A1 સુપર 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1450 રૂપિયાથી લઈ અને 1500 અને 1515 રૂપિયા સુધીની એન્ટ્રીઓ છે આપણને સરેરાશ ઘણા વિસ્તારોમાં ભાવ છે આપણે જોવા મળ્યો છે. અમુક વિસ્તારોમાં છે 1560, 65 કે 80 રૂપિયા સુધીની ઊંચી એન્ટ્રીઓ યાર્ડોમાં જોવા મળી હોય. અમુક યાર્ડોમાં ભાવ ઊંચા આપી અને કદાચ વેચવાલી વધારવા માટેના પ્રયત્નો થતા હોય છે, પણ એકંદરે આપણે સરેરાશ બજાર લેવાની હોય છે અને સરેરાશ બજાર જોઈએ તો 1515 રૂપિયા સુધીના ભાવ છે આપણે ઘણા બધા વિસ્તારોમાં અને ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર પણ જોવા મળતા હતા. ગામડે ઘેર બેઠા કપાસની વેચવાલી ખેડૂતો દ્વારા જે થાય છે એના ઉપર આપણે ભાવની ચર્ચા કરીએ તો 1430 રૂપિયાથી લઈને 1485-95 રૂપિયા સુધીના વહીવટ છે ગામડે જોવા મળ્યા હતા. એકંદરે 5-10 રૂપિયાનો સુધારો કરીને વેપારીઓ ખરીદી કરતા જોવા મળ્યા હતા. એકંદરે 1450 રૂપિયા ચાલતા હોય ત્યાં 1470 રૂપિયા સુધીના સુધારા જોવા મળ્યા હોય તો એકંદરે 1480 રૂપિયા ચાલતા હોય ત્યાં 1500 પૂરા પણ જોવા મળતા હોય છે. એટલે અલગ અલગ ગુજરાતના ગામડાઓમાં અલગ અલગ ક્વોલિટી વાઇઝ માગણી જોવા મળતી હતી, પણ એકંદરે બજારની અંદર મજબૂત સ્થિતિ બનેલી કપાસના ભાવ ઉપર એક સાથે મોટી તેજી જોવા નથી મળી, પણ 1500 ની આજુબાજુ જે આપણે ચર્ચા કરી હતી આગળના ભાગોની અંદર કે 1500 આજુબાજુ જેને જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો છે એને વેચાણ કરવું જોઈએ, એવી રીતના આપણે 1500ના ભાવની નજીક આપણે ઘેર બેઠા જે પણ તમે 5-10 રૂપિયા ઓછા વધુ કરી અને માલનું વેચાણ 25%માં કરી શકો છો. કારણ કે વીણી બ્રેકની સમસ્યા હતી એ હવે ટળવા જઈ રહી છે અને વીણી બ્રેકની સમસ્યા પૂરી થવા જઈ રહી છે. એના લીધે ફરીવાર જરૂરિયાતવાળા ખેડૂતો છે વેચાણ કરી શકે છે. એટલા માટે એક સાથે જથ્થો માર્કેટમાં ન દેખાય માટે જે પણ જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો અત્યારે હાલ પહેલી વીણીની સમસ્યાઓમાં 25%નું વેચાણ કરી શકે છે. એ માટે આપણે ઊંચા ભાવ અથવા તો વધારે તેજીની આશા રાખનારા ખેડૂતોને વધારે પડતો લાંબો સ્ટોક રાખવાની પણ ચર્ચા આપણે કરી છે. ટૂંકા ગાળા માટે કોઈને કપાસને સાચવવો અથવા તો કપાસને 25%માં ન વેચાણ કરવું એ પણ એક મૂર્ખામી ભર્યું પગલું ગણી શકીએ. કારણ કે કદાચ 1550 કે 1560 કે 70-80 રૂપિયા કદાચ બજારની અંદર જોવા મળે બજારની અંદર, એના માટે કપાસિયા ખોળ અને તમામ પેટા શાખા મજબૂત થવી એ મહત્વનો પાયો ભાગ ભજવતું હોય છે. એટલા માટે તમામ એકસાથે કેટેગરીમાં મજબૂતી, તમામ કોટનની શાખાઓની અંદર મજબૂતી લાવવી એ અત્યારે મુશ્કેલ હાલ નવી સિઝનમાં નવી શરૂઆતની અંદર જોવા મળી રહ્યું છે. કારણ કે આપણે આગલા ભાગમાં પણ જણાવ્યું એવી રીતના તેલંગાણા એકલું છે 3 રાજ્યોની ગાંસડી એક જ દિવસમાં બનાવી રહ્યું છે અને એ પ્રમાણે વેચવાલી ખેડૂતોની કેવી છે એવું તમે વિચારી શકો છો. હાલ આપણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ અલગ અલગ રાજ્યોમાંથી ગાંસડીની આવક એક દિવસની અંદર કેવી જોવા મળી છે તો એના ઉપરથી તમને થોડો અંદાજ આવી શકે. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 25,900 ગાંસડીની આવક છે આપણને 27 નવેમ્બરના રોજ જોવા મળી, એટલે કે સાંજ પડતા. તો 27 નવેમ્બરે 25,900 ગાંસડીની આવક એવી લગાતાર 3 દિવસથી 25,000 આજુબાજુની આવક જ ગુજરાતની અંદર જોવા મળે છે. એટલે ગુજરાતની અંદર આવકનું પ્રમાણ એટલું બધું નથી વધ્યું. અને એવી રીતના જોઈએ તો મહારાષ્ટ્રની અંદર 31,000 ગાંસડીની આવક જોવા મળી. એવી રીતના મધ્યપ્રદેશની અંદર 16,000 ગાંસડીની આવક જોવા મળી. તેલંગાણાની અંદર ફરીવાર છે 71,000 ગાંસડી એક જ દિવસમાં બાંધવામાં આવી, એટલે કે આગલા દિવસે આપણે ચર્ચા કરી 72,000 ગાંસડી બાંધવામાં આવી હતી. એવી રીતના 71,000 આજે પણ છે, એટલે કે 27 નવેમ્બરના રોજ પણ છે બાંધવામાં આવી છે. આંધ્રપ્રદેશની અંદર 11,700 ગાંસડી બાંધવામાં આવી. તામિલનાડુની અંદર 500 ગાંસડી બાંધવામાં આવી. કર્ણાટકની અંદર 21,000 ગાંસડી બાંધવામાં આવી. ઓડિશાની અંદર 800 ગાંસડી બાંધવામાં આવી. અને જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 16,400 ગાંસડી ત્યાંથી બાંધવામાં આવી છે. તો 27 નવેમ્બર પૂરા થતા દિવસની અંદર 1,94,300 ગાંસડી બાંધવામાં આવી છે એક જ દિવસની અંદર. તો આપણે જોઈએ તો આમાં આપણે આવકનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં વધારે પડતું જોવા નથી મળ્યું, પણ માત્ર ગુજરાતની ચર્ચા આપણે કરતા હોઈએ તો ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ કંટ્રોલમાં છે. પણ સામે તેલંગાણાની અંદર 71,000 72,000 એક દિવસની ગાંસડી બંધાઈ રહી છે. એટલે વેચવાલી કેટલી હોઈ શકે ને એના ઉપર આપણે એક નજર કરીએ તો વેચવાલી સામે છે
રૂની ગાંસડી જે તૈયાર થતી હોય છે અને રૂની ગાંસડી સામે કપાસિયાનો સ્ટોક પણ એટલો જ વધતો હોય છે. એટલે કપાસિયાનો સ્ટોક વધારે પ્રમાણમાં કોઈ પણ રાજ્યમાં વધી જાય અને ટૂંકા ગાળામાં વધી જાય તો કપાસિયાનો સ્ટોક શરૂઆતી સિઝનના સમયગાળામાં છે જીનિંગ મિલોમાં છે વધારે પડતો લાંબો સ્ટોક રાખવામાં નથી આવતો. અત્યારે હાલના જીનિંગ મિલો દ્વારા છે વેચાણ કપાસિયાનું થઈ જતું હોય છે અને તમામ રાજ્યોની અંદર જ્યારે કપાસિયાના ઊંચા ભાવ હોય તો એ રાજ્યોમાંથી બીજા રાજ્યોમાં કપાસિયાનું ખેંચાણ થતું હોય છે. એટલે કે સસ્તા ભાવે જ્યાં વેચાતા કપાસિયા હોય નવા ઊંચા રાજ્યની અંદર ઊંચા ભાવ લેવા માટે વેચાણ અથવા તો માલ ટ્રાન્સફર થતો હોય છે. અને જોઈએ તો CCI દ્વારા જ્યાં પણ ખરીદી વધારે પ્રમાણમાં જોવા મળી છે જે રાજ્યોની અંદર ત્યાં કપાસિયાનું એણે પણ છે વધારે પડતું વેચાણ કરી અને ભાવ ઉપર એનો એક દબાણ જાળવી રાખ્યું છે અને એના લીધે છે કપાસિયાની ઇફેક્ટ ગુજરાતના કપાસના ભાવ ઉપર થોડી ઘણી મોટી તેજીને અથવા તો મોટા વેગને છે વાળી શકે છે. એટલા માટે વધારે મોટી તેજીની આશા અત્યારે હાલ ટૂંકા ટાઈમ માટે નાનો સુધારો અપનાવવાની જરૂર પડી શકે છે ખેડૂતોને. તો અહીંયા વારંવાર કોમેન્ટો ખેડૂતોની ઊંચા ભાવની આવતી હોય અને વારંવાર ટૂંકા ટાઈમમાં વેચવાલી કરવા માંગતા હોય એના માટે ખાસ આપણે આ નોંધની બાબતની ચર્ચા કરી છે. કારણ કે કોમેન્ટોની અંદર છે વેચવા માટે જે ખેડૂત મિત્રો વારંવાર કોમેન્ટો કરતા હોય અને ઊંચા ભાવની પણ આશા હોય છે પણ અત્યારે ટૂંકા ટાઈમ માટે આપણને જે સામેની જે હાલની સિચ્યુએશન જે જોવા મળે છે એના ઉપર છે આપણે આ ચર્ચા કરી છે અને એ પ્રમાણે આગળ બજારની અંદર કાંઈ પણ ફારફેર અથવા નવી તેજી કે મોટી તેજીની થોડી પણ અમને સુગંધ આવશે તો તમારી સામે જરૂર છે ફરીથી પ્રયાસ કરશું માહિતી આપવાનો અને એ પ્રમાણે છે ચાલવાની પણ અમે ભલામણ કરશું. હવે આપણે આગળ સમજીએ તો અત્યાર સુધી નવી સિઝનની નવી ગાંસડી ગુજરાતની અંદર 9,98,900 ગાંસડી બાંધવામાં આવી છે અને દેશની અંદર અત્યાર સુધીમાં 50,33,800 ગાંસડી છે બાંધી દેવામાં આવી છે. ટાર્ગેટ 50 લાખ ઉપર જતો રહ્યો છે. હાજર બજારમાં રૂના ભાવની અંદર ધીમો સુધારો છે આપણે અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. જોઈએ સ્ટેટ વાઇઝ અલગ અલગ રાજ્યોની અંદર કેવો સુધારો છે આપણે હાજર બજારના રૂના ભાવમાં જોવા મળે છે. જોઈએ તો ગુજરાત શંકર ગાંસડી 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 54,800 રૂપિયાથી લઈને 54,900 અને 55,000 પહોંચતા જોવા મળ્યા છે. 55,000માં 100 રૂપિયાનો સુધારો જે આપણને ગાંસડીની અંદર જોવા મળ્યો છે. આગલા ભાગની અંદર આપણે ચર્ચા કરી હતી કે 55,000 નજીક ગાંસડી પહોંચી છે અને આજ કમ્પ્લીટ પહોંચી ગઈ છે. 55,000 ગાંસડી ગુજરાત શંકર 29 ગ્રેડની અંદર ભાવ છે આપણે મજબૂત ટકેલા સુધારા સાથે જોવા મળ્યા. એવી રીતના 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 100 રૂપિયાનો સુધારો થતા છે 56,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળ્યા હતા. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 ગ્રેડની અંદર ભાવ મજબૂત ટકેલું વલણ દર્શાવવામાં આવ્યું છે. 52,800 એ ટકેલા હતા, વધારો નથી નવો. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 53,500 રૂપિયા ગાંસડી મજબૂત ટકેલું વલણ, સુધારો નવો કોઈ નથી પણ મજબૂત ટકેલી હતી. અને જોઈએ તો કર્ણાટક તેલંગાણામાં 1,500 રૂપિયાનો ગાંસડીની અંદર ઘટાડો કરીને 35 ગ્રેડની અંદર 91,000 ગાંસડી પહોંચતી જોવા મળી. એમાં ઘટાડાનું કારણ કદાચ વેચવાલી અને એક દિવસની અંદર હાઈએસ્ટ રેકોર્ડ તૈયાર થતી ગાંસડીના વધતા આવકના પ્રમાણને લીધે પણ છે એક ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો. એકંદરે બીજા તમામ રાજ્યોની અંદર મજબૂત અને સુધારાની ચાલ જોવા મળી છે પણ બીજા રાજ્યોની અંદર વેચવાલી વધવાથી ગુજરાતના હાજર બજારમાં રૂના ભાવ ઉપર વધારે પડતો એનો અસર ન જોવા મળે પણ કદાચ આગળ જતા કપાસિયાના ભાવ ઉપર દબાણ અવશ્ય બની શકે અને એનો અસર છે કપાસના ભાવ ઉપર જોવા મળી શકે થોડો ઘણો. એટલા માટે 1,500 નજીકના ભાવ છે આપણે વારંવાર જોવા મળશે પણ 1,500 ઉપર ટકવી બજાર મુશ્કેલ છે. 1,550, 1,560, 70, 80, 90 રૂપિયા કે 1,600 રૂપિયાની માથે બજારને ટકવું મુશ્કેલ છે. હાલની સિચ્યુએશન પ્રમાણે ટૂંકા ટાઈમ માટે આગળના ટાઈમ માટે ભાવ છે મજબૂત બનેલા છે. કપાસિયા બજારની ચર્ચા કરીએ તો પ્રતિ મણ 20 કિલોના ભાવની હાલની બજાર છે 620 રૂપિયાથી લઈ અને 700 રૂપિયાની વચ્ચે. કપાસિયામાં ઊંચા ગ્રેડમાં A1 સુપર ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં છે 620 થી 650 ની વચ્ચે પ્રતિ મણ 20 કિલોના વેચાણ જોવા મળી રહ્યા છે. 5-10 રૂપિયાનો સુધારો પણ છે 2 દિવસથી જોવા મળ્યો છે પણ આગળ જતા કપાસિયામાં ફરીવાર છે દબાણ આવી શકે છે એવું અમારું માનવું છે. તમારે શું કરવું, તમારે ડિસિઝન ખુદને લેવાનું છે. વેચાણ છે અત્યારે 25% કરવું, નાણાંની જરૂરિયાત ન હોય તો પાછળથી બધું 100% વેચાણ કરવું એ તમારે ખુદનું ડિસિઝન તમારે લેવાનું છે. અમે માત્ર માહિતી અને આગળની ચાલની જે તમને રૂપરેખા બતાવતા હોઈએ છીએ અને અમારું અવલોકન અમારું વિશ્લેષણ છે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. હવે મળીએ નવા ભાગ સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે તમામ સરળ એપ ટીમના ભાગ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.